લાઈવમાં આપનું સ્વાગત છે। દાહોદ શહેરની કોલેજ પાસે ભેગી થયેલી આખા જિલ્લાની આંગણવાડીમાં વિવિધ પદે ફરજાધીન મહિલાઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદન આપીને તેમની માંગણીઓ ઉચ્ચ કક્ષા સુધી પહોંચાડવા વિનંતી કરી। ના એક રેલીમાં છું બોલે ગુજરાતમાં લાંબા સમયથી આંગણવાડીઓ અને આશા વર્કર ફેસિલિટરે પોતાની માંગણીઓ રજૂ કરેલ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા પ્રશ્નોના નિરાકરણ માટે બેઠક યોજેલ નથી। આંગણવાડી આશા ફેસિલિટર બહેનો પર મોબાઈલ ડેટા એન્ટ્રી સહિત મુખ્ય કામનો બોજ વધતો જાય છે। તે પ્રમાણમાં વળતર કે વેતન વધુ નથી, મોંઘવારી પણ વધી છે। ગુજરાતમાં ચૂંટણી પૂર્વે 2022 થયેલ સમાધાનનો પણ પૂર્ણ અમલ થયો નથી। બિલો ન ચૂકવાતા આંગણવાડી વર્કરો સ્વખર્ચે બાળકોને આહાર આપે છે। 3 મહિનાના બિલો ચૂકવાયા નથી, કેટલાક ઘટકોમાં 6 માસ અને નવસારી જિલ્લાના જલાલપોરમાં તો 14 માસથી બિલો ચૂકવાયા નથી, છતાં આંગણવાડી વર્કરો જ બાળકોની ચિંતા કરી આહાર આપે છે। સગર્ભા માતાને આહાર અપાય છે, જ્યારે આશા વર્કરો ફેસિલિટરો 6 માસથી વધુ સમયથી 2500થી વધારે ઇન્સેન્ટિવ રકમો ચૂકવાઈ નથી, છતાં આરોગ્યની કામગીરી બજાવી રહી છે। 4 વર્ષથી મંજૂર થયેલ ડ્રેસ પણ તૈયાર હોવા છતાં અપાયો નથી। તમામ મહિલાઓ માસિક ભરીને શનિવારે કામથી અડકી રહી હતી।